जय ढाढे महाराज को हाजर हो काम हजूर गायो जिस गोविंद को पायो धन भरपूर पायो धन भरपूर दासन को मैं दास हूँ हरि के सदा हजूर ब्रह्मानंद की विनती थोड़ू धीमू मोहे निमख ना रखियो दूर मोहे निमख ना रखियो दूर। ओम श्री स्वामीनारायणाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान हरि कृष्ण महाराज गोपीनाथ जी महाराज हरिबळ गीतानी एक कड़ी गाई અને આપણે કથાની શરૂઆત કરીએ। નક્કી તેનો નિર્ણય કર્યો જોઈએ નિશ્ચયનો નરને જોર 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 નાથના નિશ્ચય વિના યતિ રહે અંધારો ઘોર અતિ રહે અંધારો ઘોર અતિ રહે અંધારો અતિ રહે અંધારો ઘોર અતિ રહે બોટાદ એ તીર્થધામ છે। થોડું ધીમું રાખજો। ભગવાન સ્વામિનારાયણ અનેક વખત બોટાદ પધાર્યા છે। બોટાદની બહુ લીલાઓ છે। પૂજ્ય વિષ્ણુ સ્વામી અહીં બેઠા છે જેણે મંદિરનું નિર્માણ કર્યું છે એવા નિર્માતા પૂજ્ય સદગુરુ શ્રી વિષ્ણુ સ્વામી તેમજ આ સતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત પૂજ્ય હરિપ્રિય સ્વામી સત્સંગ ભૂષણ સ્વામી મારા હરિયાળીથી ભક્તિ સ્વામી આવ્યા છે વગેરે બધા જ બ્રહ્મનિષ્ઠ સંતો યજમાનશ્રીઓ અને વાલા હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। મજામાં અદ્ભુત આયોજન છે બહુ મજા આવે છે।
પોથી યાત્રા એ ભવ્ય અને દિવ્ય નીકળી હતી. તમે બધા ભક્તો ખૂબ લાભ લ્યો છો. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, હજી થોડું ધીમું રાખો. તમને સંભળાય છે ને? પડઘા ન પડે એટલું. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી બહુ બળિયા સાધુ છે. આધ્યાત્મિક માર્ગમાં, કથા વાર્તામાં, નિયમ ધર્મ પાળવામાં, સત્સંગની સેવા કરવામાં, હા, બધી રીતે બહુ બળિયા સાધુ છે. હમણાં મીરાબાઈનું ભજન ગવાતું હતું, બહુ મસ્ત. 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી કાશી કોટી ગંગ, ભાગ્ય રે મળ્યો અમને મોટા પુરુષનો સંગ. સાધુ ન હોય તો આ કરે કોણ બાપા? આ કંઈ કરવું સહેલું નથી. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી કીધું ને કે શિખરબંધ મંદિર એક કરે એટલે નિર્વાસનિક થઈ જાય. એ વાત સાચી છે. અને તેમ છતાંય પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી તો ભાઈ સરદારમાં કર્યું, મહુવામાં કર્યું, અત્યારે ભાવનગરમાં ચાલે છે. બોલો, જગન્નાથપુરીને એમની જાહેરાત થઈ. અમારે તો એક થઈ જાય તો બહુ થઈ ગયું. સાધુ વિના કોણ કરે ને સાધુ વિના કે કોણ? સંત છે ને, સંત. હા, એ તો એને ઉપમા જ ન અપાય. અમારે નિષ્કુળાનંદ સ્વામી કે સંતને સી આપું ઉપમા. અહીંયા આટલા બધા ફોક્સ જોઈને તમે એમ કે ઓહો સૂર્ય જેવા કહી શકાય, પણ સૂર્યને જોયા પછી એમ કહેવાય કે ઓહો ફોક્સ જેવો એમ કહેવાય? એમ ના કહેવાય. સૂર્યને ફોક્સ જેવો ના કહેવાય. એમ અમારા નિષ્કુળાનંદ સ્વામી કે સંતને સી ઉપમા આપવું, એ તો અનુપમ છે, એને કોઈની ઉપમા ના આપી શકાય. અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે કે સંત જેવી તો કોઈ પદવી નથી. અને સંત ગુણે સંપન્ન હોય તો ભગવાન સ્વામિનારાયણ એના પર બહુ રાજી થાય છે. ભગવાનને સાધુ બહુ વાલા. હા, ભગવાન સ્વામિનારાયણ સાધુ બહુ વાલા. સાધુ વિના તો ભગવાન સ્વામિનારાયણ પણ રહી ન શકે. કારણ કે સાધુ છે. હમણાં કથામાં બહુ સાધુનો મહિમા આવ્યો. હા, ભગવાન નારાયણને એવી ઈચ્છા થઈ કે સંતો આવે, એના દર્શનની ઈચ્છા થાય. બોલો, ભગવાન ઈચ્છે છે નારદ મેરે સંત સયધિક ન કોઈ, નારદ મેરે સંત સયધિક ન કોઈ, નારદ મેરે સંત સયધિક ન કોઈ, નારદ મેરે સંત સયધિક ન કોઈ. મમયુર સંતન અરુ મેં સંતનાયુર, મમયુર સંતન અરુ મેં સંતનાયુર, વાસ કરો સ્થિર હોઈ, વાસ કરો સ્થિર હોઈ, નારદ મેરે સંત સયધિક ન કોઈ, નારદ સંત સયધિક ન કોઈ, નારદ મેરે સંત સયધિક ન કોઈ. મારે કથા તો બોટાદની લેવી હતી, પણ હવે સંતનો મહિમાનું ઉપડી ગયું. સાંભળો છો તમે? આ કીર્તનો કોને બનાવ્યા? બોલો. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, સંતોએ બનાવ્યા. શાસ્ત્રો કોને લખ્યા?
આ સત્સંગ જીવન કોને લખ્યું? સતાનંદ મુનિ. સંતોએ બનાવ્યા. બધા શાસ્ત્રો, અષ્ટકો, મંદિરો કોને બાંધ્યા? સંતોએ બાંધ્યા. સત્સંગ કોને કરાવ્યો? સંતોએ કરાવ્યું. તો સંતોએ શું નથી કર્યું એમ મને કયો. એટલે સ્વામિનારાયણ ભગવાન સાધુનો મહિમા ગાય છે. અમથા નથી ગાતા. અને બહુ અઘરું છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ત્યાં સુધી લખે કે 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે કે કલ્યાણને અર્થે ભગવાનને ભગવાનના સંત અને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ છે. ઘરે ઘરે ફરીને વિચરણ કરીને પરાણે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે કે બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરાણે ઘાલે અને સાધુના હૃદયમાં ભગવાન છે તે સાધુ ભગવાન આપે. સાધુ બીજું શું કરે? સાધુ ભગવાન આપે છે, સંસ્કાર આપે છે, સત્સંગ આપે છે, ભક્તિ આપે છે. બધા જ આધ્યાત્મિક માર્ગના જેટલા રૂડા ગુણ છે એ બધા સાધુ થકી આવે. સાધુ ના હોય તો સત્સંગ ના હોય. ખાલી કલ્પના કરજો, સાધુ જ ન હોય તો, મંદિર ન હોય તો આપણો સત્સંગ જ ના હોત. અહીં ગોપાળાનંદ સ્વામી ના આવ્યા હોત ને ચરણારવિંદ ન પધરાવ્યા હોત તો આ ઉત્સવ ના હોત. સાધુ છે ને ભગવાનનો ભેટો કરાવે. ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો. જગદીશ કેરો લઈને સંદેશો, વિચરત ઠામે ઠામે. હમણાં વાસુદેવ સ્વામી કહેતા હતા ક્યાં જગન્નાથપુરી, ક્યાં લોજ ને ક્યાં અહીંયા ને ક્યાં વિદેશમાં જવાનું ને આટલું બધું વિચરણ સાધુ શા માટે કરે છે? સાંભળો, જગદીશ સાધુ જગદીશનો સંદેશો લઈ જાય છે. એટલે હું સાધુને ટપાલી કહું છું. ટપાલી ઘરે ઘરે સંદેશો દેવા જાય છે. ઘરે ઘરે બધાને ઘરે ઘરે ટપાલ પહોંચાડે છે. એમ સાધુ પણ ટપાલી છે, પણ પેલા ટપાલીમાં ને આ ટપાલીમાં ફેર બહુ છે. પેલો ટપાલી તો કદાચ કોઈનું મૃત્યુ થયું હોય મેલો લઈને આવે. જ્યારે સાધુ વિચરણ કરતા હોય છે ને એ ભગવાનનો સંદેશો લઈને જાય છે. જગદીશ કેરો લઈને સંદેશો, વિચરત ઠામે ઠામે. હૃદયે રાખી વચન વાલાના, હૃદયે રાખી વચન વાલાના. અંત લાવે સહુ જંતનો, સંગ કરજો એવા સંતનો. સંગ કરજો એવા સંતનો. નિષ્કુળાનંદ સ્વામી કેટલા ગ્રંથો લખાય. આપણા નંદ સંતોએ કેટલી મહેનતો કરી છે, રાત દિવસ. આ સાધુના દાખલા હતા. હમ તો જોવો કેટલા બધા દાખલા કરે છે. શું કામ ભાઈ દાખલા કરે છે? ખાવા નથી મળતું, રહેવા નથી મળતું, ઊંઘ પૂરી ન થાય, ઊંઘ પૂરી નથી થતી. હેલું નથી. આવો 12 વાગ્યે 1 વાગ્યે 2 વાગ્યે સુવા મળે. બોલો, હું તો કોઈ દી 12-1 વાગ્યા પહેલા સૂતો જ નથી. ટાઈમ જ ન મળે. બોલો, આ ઘર સભા હોય નિત્ય સ્વામીને કેટલું મોડું થતું હોય. દરરોજ ન થયું પછી સવારે વહેલું ઉઠી જવાનું. આટલો સમય છે તો સ્વામી કીધું કે બપોરે કથા તો હોય જ પાછી.
આટલા બધા દાખલા કોના માટે? અને સાધુ દાખલા કરીને પાછું કરે છે શું? ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય, એની ઉપાસના, એની નિષ્ઠા ઠાસો ઠાસીને ભરે છે. અને યાદ રાખજો, ભગવાનની ઉપાસના, ભગવાનનો નિશ્ચય અને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા, એનો મહિમા અને એની આજ્ઞા, આને હું પંચામૃત કહું છું. પંચામૃત એ વિના કલ્યાણ નથી. બોટાદનો એક પ્રસંગ બહુ અદ્ભુત છે, આ નિશ્ચય ઉપર જ. પેલા કડી ગાઈ લઉં, તમે ગાજો બધા. નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર. નક્કી તેનો નિર્ણય જોઈએ નિશ્ચયનું નરને જોર. નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર. નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર. નાથના નિશ્ચય વિનાયતી રહે અંધારું ઘોર. સબ ગાઈએ. નાથના નિશ્ચય વિના અતિ રહે અંધારું ઘોર. 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 નિશ્ચય વિના રહે અતિ અંધારો ઘોર. બોટાદનો જ પ્રસંગ છે, અદ્ભુત પ્રસંગ છે, સાંભળવા જેવો છે. ભગવાન સ્વામિનારાયણે ભાદરાથી પત્ર લખ્યો. પત્રમાં હરિભક્તોના નામ લખ્યા છે. માચા સુરા સોમલાય લૈયા, મોડું નાજા માતરા મામૈયા. માચા સુરા સોમલાય લૈયા, મોડું નાજા માતરા મામૈયા. અજા જીવા વિરદસ વાળે, લાદા કાળા કમળ સીમાળી. એહ સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિર્ધાર. ભાદરાથી મહારાજ પત્રો લખે છે. સોમલા સુરા અલૈયા, મૂળું નાજા માત્રા મમૈયા, અજા જીવા વીરદાસ, આ બધાને સાધુ થવાનું આજ્ઞા કરે છે. એમાં બે બોટાદના હતા, સોમલા ખાચર અને માત્રા ધાધલ. બે તો બોટાદના મહારાજના પત્રથી સાધુ થઈ ગયા. હો હા હા, આપણે પત્રથી કથામાં હાજર નથી આપતા. હા, ખબર નહીં, હમણાં પૂજ્ય નિત્યસ્વર બહુ કહેતા તો બેહજો બેહજો બેહજો, તો એ ઘણા વયા જ જાય. બોલો, મહારાજે ભાદરાથી પત્ર લખ્યો. માચા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, લલૈયા ખાચર, મોળું નાજા માત્રા ધાધલ મામૈયા પટકીર, અજા જીવા વીરદાસ, લાધા કાળા કમળસી, આ બધાય સર્વે તજી ઘર બાર, થાજો પરમહંસ નિરાધાર. જેમ મોટા મોટા ઘર મેલી, ભૈજા હરી તજી જગ ઝેલી. એમાં માત્રા ધાધલ બોટાદના અને સોમલા ખાચર બે પરમહંસો થઈ અને ભુજ જાય છે. એ કથા લાંબી છે, એમાં નથી જવું. પણ પછી ભગવાન સ્વામિનારાયણને ભુજ મળે છે. પછી મહારાજે પાછી આજ્ઞા કરી કે જેમ અમારા વચને તમે પરમહંસ થયા, એમ અમારા વચને પાછા ગ્રહસ્થાશ્રમ સ્વીકારો. એટલે મહારાજના વચને પાછા ઘરે આવ્યા. અને માત્રા ધાધલ પછી એને લગ્ન કર્યા.
એનું પત્નીનું નામ હતું સોમદેબાઈ. એ સારંગપુરના જીવા ખાચરની દીકરી થાય. આજ જે દાદા ખાચરના હમણાં વાત કરી છે નિત્ય સ્વરૂપ સ્વામી, એ જ માત્ર દાદલ સાધુ થયેલા. હા, એની વાત કરવી છે મારે. જો સાધુ થઈ ગયા હતા, તેમ છતાંય ભગવાનનો મનુષ્ય ભાવ આવ્યો અને ભગવાનનો અવગુણ આવ્યો તો શું થાય, ભગવાનનો નિશ્ચય ન હોય તો શું થાય, એ કથા મારે કહેવી છે. માત્રા ધાધલ, એના પત્ની, એનું નામ સોમદેબાઈ. કોઈક જગ્યાએ દેવકુંવરબાઈ લખ્યું છે. એ મહારાજને વિશે હેત બહુ, આ સોમાદેબાઈને બહુ મહારાજને વિશે હેત. મહારાજ જ્યારે જ્યારે સારંગપુર જાય તો ત્યાં પણ લાભ લે, અને બોટાદ આવે તો પણ ત્યાં લાભ લે. માત્રા દાદલના બે જગ્યાએ મકાન હતા. અને સોમાદેબાઈ મહારાજને માટે થાળ બનાવે, અને મહારાજ પણ સોમાદેબાઈને લાડ લડાવે. ક્યારેક ક્યારેક સોમાદેબાઈ વલોણું કરતા તો મહારાજ એની સાથે નેત્રા તાણતા. પછી સોમાદેબાઈ મહારાજને માટે માખણ અને સાકર આપે, જમાડે. ક્યારેક ગરમા ગરમ રોટલા બનાવે. આ બધું જોઈને માત્રા દાદલને મનમાં એમ થાય કે મારી પત્ની સોમદેબાઈ જુવાન અને મહારાજ પણ જુવાન, આ બધા ભેગા રહીએ, હસીને બોલે, નેત્રા તાણે, આ બધું સારું નહીં. એને મહારાજનો અવગુણ આવ્યો. જોજો, સાંભળો છો ને, ભગવાન સ્વામિનારાયણના પત્રથી સાધુ થઈ ગયા હતા. નિર્માનાનંદ સ્વામીનું નામ હતું. પાછા મહારાજની આજ્ઞાથી ગ્રસ્તાશ્રમમાં આવ્યા, લગ્ન કર્યા. પણ એની પત્ની મહારાજ એનું પ્રેમથી જમે, એને બોલાવે, લાડ લડાવે, નેત્રા તાણે. એ જોઈને માત્રા દાદલને મહારાજનો અવગુણ આવ્યો. અને માત્રા દાદલે નક્કી કર્યું કે મહારાજનું કાસળ કાઢી નાખવું છે, એટલે કે મહારાજને મારી નાખવા છે. જે પૂજતા, વંદન કરતા, દંડવત કરતા, એ પાછા એમ કે છે કે એને મારી નાખવા છે. એમાં એક દિવસ મહારાજ માત્રા દાદલના ઘરે પધાર્યા. સોમાદેબાઈએ તો મહારાજને પધાર્યા એટલે બહુ રાજી થયા કે મહારાજ, હું તમારા માટે થાળ કરું, લ્યો. એમ કરીને થાળ કરવા બેઠા. થોડી વાર થી મહારાજ કે મારે સ્નાન કરવું છે. એટલે સોમાદેબાઈ એના ધણીને કીધું, આમ નવરા બેઠો છો, કાંઈ સેવા કરતા નથી, તો મહારાજને સ્નાન કરવું છે, ગરમ પાણી કરી દો. એટલે માત્રા દાદલ તો બહુ રાજી થયા કે આજ બરાબર સમય મળ્યો છે. અને દેગડામાં અને પાણી ગરમ કરવા મૂક્યું, ફળફળતું ઉકળતું પાણી. મહારાજ સંડાસ જઈવાન પછી હાથ ધોઈને બેઠા. માત્રા, પાણી લાવ, પાણી. કેટલી વાર છે? અરે મહારાજ લાવ્યો. મહારાજ પાટલા ઉપર બેઠા હતા અને એટલું બધું ગરમ પાણી. દેગડાને તો અડાય નહીં તો દાજી જવાય. એટલે કપડાં લઈ, એક ઉપર કાંઠે રાખ્યું કપડું, એક નીચે રાખ્યું. એ કપડું પેલું દેગડું લઈ અને સીધું જ મહારાજના વાહા ઉપર નાખ્યું. ફળફળતું પાણી. બીજો હોય ને તો ચામડી ઉતરી જાય. આ તો સ્વામિનારાયણ ભગવાન હતા. માત્રા દાદલને અવગુણ આવ્યો હતો અને બુદ્ધિ ઠેકાણે લાવી હતી. ફળફળતું પાણી નાખ્યું મહારાજને વાહે. તે મહારાજ આમ જોઈને કે માત્ર આવું ટાઢું પાણી ન ખાય. માત્ર તો આમ ગમ ખાઈ ગયો. હા, અને જોયું તો ખરેખર ટાઢું પાણી લાગ્યું મહારાજને વાહે અડ્યો તો. મહારાજે માત્ર દાદલ હમું જોઈને આમ ચપટી વગાડી તો સમાધિ થઈ ગઈ. સમાધિમાં દિવ્ય રૂપે મહારાજના દર્શન થયા. અને પછી થોડી વાર પછી મહારાજે એને સમાધિમાંથી જગાડ્યો. માત્ર દાદલે હાથ જોડ્યા, મહારાજ તમારે વિશે મને મનુષ્ય ભાવ આવી ગયો હતો અને અવગુણ આવ્યો હતો કે તમે જુવાન અને મારી પત્ની સોમાદેબાઈ એ જુવાન, અને તમે સાથે નેત્રા તાણો, તેમને માખણ જમાડે. આ બધું મને ગમતું નહીં મહારાજ. આજ તેમ નક્કી કર્યું કે સ્વામિનારાયણ ભગવાનને જ મારી જ નાખવા છે. પણ મહારાજ તમે બહુ દયા કરી અને મને પાછો તમે ઠેકાણે લાવ્યા. ત્યારે મહારાજ કહે છે, માત્રા તને ખબર છે તારી પત્ની કોણ છે?
એ જાહેરમાં કહેવાય એમ નથી. મારે કીધું પૂર્વના મુક્તો છે. ઘણી વખત એવું હોય, અક્ષરધામના મુક્ત હોય, પૂર્વના મુક્ત હોય, કોઈ ઋષિઓ આવ્યા હોય, યા સાધુના રૂપમાં હોય, હરિભગતના રૂપમાં હોય, આપણે ઓળખતા ન હોય, દેહની ક્રિયા જોઈને આપણે એનો અવગુણ આવે, આ બધું થાય. પણ એ આપણા જેવા હોતા નથી, પણ આપણે એને આપણા જેવા માની લઈએ છીએ. મિત્ર, સાધુનો ભક્તનો મહિમા તો અપરંપાર લખ્યો છે. હા, એ ભગવાનને ભગવાનના સંત, ભગવાનને ભગવાનના ભક્ત, એ જ આપણા સાચા સગા છે. એનો અવગુણ, હમણાં પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી બહુ સરસ વાત કરી કે કોઈનો અવગુણ ગાશો નહીં. સગાય મારા સતસંગી નર નારી જો હેત હંમેશા હરે ભક્ત તણા પરિવારમાં મળ્યા રે મુજને મન ગમતા મહારાજ જો પુણ્ય ફેડા પૂર્વેના આયવતારમાં. બહુ પુણ્ય ફેડા છે આપણા, ત્યારે આ સત્સંગ મેળો છે, સાચો મેળો છે સત્સંગ. અંગે અચળ કરીને રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખ્યું છે. અદ્ભુત સત્સંગ. પણ મારી એ ભલામણ છે, ભગવાન આ ધરતી ઉપર ભગવાન જ્યારે પ્રગટ હતા ને, અને જેને નિર્દોષ સમજ્યા છે ને, એનું કલ્યાણ થઈ ગયું છે. કલ્યાણ. રેફડા ગામ છે, એના ઓરઝાંગ કરીને કાઠી દરબાર એ ભાવનગર ગયેલા. ભાવનગરના વજયસિંહ દરબાર ઓરઝાંગને કહે છે, ઓરઝાંગ હવે તો વૃદ્ધ થઈ ગયો, બુઢો થઈ ગયો. વરજાંગ કે ના બાપુ, હો હજી તમે કહેતા હોય ને તો જામનગરનું રાજ લઈ લો. હા, મારા જેવો હજી કોઈ સુરવીર નથી. ત્યારે ભાવનગરના રાજા કે છે, ઓરઝાંગ એ તો ઠીક, પણ આ સ્વામિનારાયણ ભગવાન જોવાન, દાદા ખાચીની બેન જીવબા અને લાડુબાઈ એ જોવાન, એ ધર્મ કેમ રહેતો હોય છે, ભેગા રહીએ છે એ. ત્યારે ઓરઝાંગે કીધું, બાપુ તમે બોલશો નહીં હોય ને તો તમારું ભૂંડું થશે. હું જ્યારે સારંગપુર પધારે સ્વામિનારાયણ ભગવાન, ત્યારે હું એના દર્શન કરવા જાઉં છું, એના સાધુને હું જોઉં છું, એ નિયમ ધર્મ પાળે છે, સ્ત્રીધનના ત્યાગી છે. બાપુ ભૂંડું થશે. એ નિર્દોષ છે, નિર્દોષ સ્વામિનારાયણ ભગવાન. એ સભામાં હું જાઉં છું ત્યારે મારા સંકલ્પ બંધ થઈ જાય છે. આમ કીધું, ભર સભામાં સ્વામિનારાયણ ભગવાનને નિર્દોષ કીધા. સાંભળજો, એ ઓરઝાંગ હરિભગત નહોતા. હા, એ 12 વટે ચડ્યા હતા. સજેલી ને વજેલી 2 ગામ ભાંગ્યા, અને ભાંગીને ભાગ્યા. એની પાછળ વાર ચડી, ચોટીલાના ડુંગરમાં પેલી વાર પહોંચી ગઈ, ત્યાં ધીંગાણું થયું. કોઈ સૈનિકે ઓરઝાંગને બરછી મારી, એટલે ઓકળામાં હેઠે પીડ્યો. તરસ બહુ લાગેલી ઓરઝાંગને, પાણી 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 એમ બોલે. એ જ સમયે ભગવાન સ્વામિનારાયણ ઠંડા જળની માટલી લઈ અને ઓરઝાંગને પાણી પાવા આવ્યા. ઓરઝાંગને પાણી પાય છે સ્વામિનારાયણ ભગવાન. ત્યારે ઓરઝાંગે આમ જોયું ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન, મહારાજ તમે મારા જેવા પાપીને પાણી પાવા આવ્યા? મારે કે તું પાપી નથી, ભાવનગરની ભર સભામાં તે અમને નિર્દોષ કીધા છે, માટે તારા બધા દોષ ટળી ગયા. અને સ્વામિનારાયણ ભગવાને એનું કલ્યાણ કર્યું. હે, કલ્યાણ કર્યું. એટલે જ જેવા આપણે ભગવાનને જાણીએ એવા આપણે થશું. બસ, મને ખબર નથી કેટલો સમય લેવાનો છે મારે, પણ છેલ્લી એક કળી ગવડાવી અને મારી વાણીને વિરામ આપી દઈશ. એક જ ભલામણ, જો કે હવે અહીં સંતો તો ઘણી બધી લીલાઓ
બોટાદની કહેતા છે, પ્રવચન કરતા છે. એક કળી આશરા વિશેની. આશરો ભગવાનનો દ્રઢ રાખજો. અચળ આશ્રયયોરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ. સબ ગાઈએ. અચળ આશ્રયોરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ. અચળ આશ્રયયોરમાં પ્રભુ પ્રગટનો પ્રમાણ. હરિબળ ગીતા. પ્રભુ પ્રગટનો પ્રમાણ. એવા જન જે જગમાં તે પામે પરમ કલ્યાણ. 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 બસ ભગવાન સ્વામિનારાયણનો આશરો દ્રઢ રાખજો. એવા નિષ્ઠાવાન ભક્તો બોટાદમાં ઘણા બધા થયા છે. મોહનજી જોશીની વાત બહુ સરસ છે, પણ હવે મને ખબર નથી કેટલા વાગ્યા સુધી મારે વ્યાખ્યાન મળે. ટાઈમ કહેજો એટલે પૂરું કરી દો. પૂરું થઈ ગયું ને તો આપણે પૂરું જ કરી દઈએ. જે જ બોલાવી દઈએ, કાંઈ વધારે નથી કહેવું. બોલો ઘનશ્યામ. હર